નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 6 ભાગ 1 વિષય ગણિત એકમ નંબર 2 એટલે કે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ। તો ચાલો તેનો અભ્યાસ શરૂ કરીશું। એકમ 2 નો અભ્યાસ શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1, 38 અને 68 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે? તો જવાબ આવશે 29। હવે આ 29 કઈ રીતે લવાય? તો શોર્ટકટ ટ્રીક છે, 68 જે છે એમાંથી 38ને બાદ કરી 8માંથી 8 જાય તો 0, 6માંથી 3 જાય તો 3, 30 છે એમાંથી 1 બાદ કરવાનું। શા માટે? તો કે 68 અને 38ની વચ્ચેની છે, એટલે કોઈ એક સંખ્યાને આપણે ગણતરીમાં લઈશું નહીં। તો 30માંથી 1 જાય તો જવાબ આવે 29। 2 નંબર, 999ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓના ગુણાકાર કેટલો થાય? તો 999ની તરત આગળ આવશે 998, એટલે આપણે 998નો ગુણાકાર કરવાનો, અને 999ની પછી એટલે 1000 આવે, તો 1000 ગુણ્યા 998 ગુણ્યા 1000 એટલે 998 એકા 998 અને 3 0, એટલે જવાબ આવશે બી। 3 નંબર, શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર કેટલો આવે? તો આ બેઠું જ છે, બેકી સંખ્યા આવે। શૂન્ય પછીની કોઈ પણ પૂર્ણ સંખ્યા કોઈ પણ લઈએ તો 2, અને તેની પછીની દાખલા તરીકે લઈએ તો 3, તો 3 દુ 6, તો કઈ સંખ્યા આવી? બેકી સંખ્યા। 1 લઈએ અને તેની પછીની 2 લઈએ તો 2 એકા 2 આવી। 15 લઈએ, 20 લઈએ અને 21 લઈએ તો 21 દુ 42, 420। તો આવી રીતે તમે ગમે એટલો ગુણાકાર કરશો, જવાબ તમને બેકી સંખ્યા મળશે। તમે જાતે ટ્રાય કરીને મને કોમેન્ટમાં જરૂરથી લખજો કે મેં ટ્રાય કરી જોવી છે। 4 નંબર, 25માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં મળતી સંખ્યા કેટલી? હવે 25 છે એમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરવાની છે અને તે જ પૂર્ણ સંખ્યા બાદ કરવાની છે। હવે દાખલા તરીકે આપણે 25માં 25 ઉમેરીએ તો કેટલા આવે? 50, અને પાછી જે ઉમેરી છે ને 25 એને જ બાદ કરીએ તો 50માંથી 25 જાય તો પાછો જવાબ શું આવે? 25। મેં 25નું ઉદાહરણ લીધું છે, સેમ સંખ્યા લીધી છે, તમે બીજી સંખ્યા લઈને પણ ટ્રાય કરીને કોમેન્ટમાં લખજો। 38 નંબર, 5 નંબર, 58 અને 80 વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે? તો 58 અને 80 બંને વચ્ચેની સંખ્યા શોધવા માટે અહીંયા જવાબ આવશે, કેટલી બેકી સંખ્યાઓ મળે? તો જવાબ આવશે 10। બરાબર? કઈ રીતે? તો 80 જે છે એમાંથી 58 બાદ કરવાના, એટલે 7 ને 10, તો અહીંયા મળ્યા 10માંથી 8 જાય તો 2, 7માંથી 5 જાય તો 2, કેટલા આવ્યા? 22। 22 જે આવ્યા તેને ભાગ્યા 2 કરવાના એટલે 11, અને 11 માઇનસ 1 તો જવાબ મળે 10। આની બીજી શોર્ટકટ રીત પણ મેં ગણિત ટૂંકી રીતોમાં આપી છે, તો આ જે એક્ઝામ્પલ છે એ 3 રીતે ટૂંકી રીતે થાય છે, તો તમે તેમાંથી જોઈ લેજો। પ્રશ્ન 2, નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું? બોક્સમાં દર્શાવો। 6, દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ। સાચું કે ખોટું? તો ખોટું। કેમ? તો કે પૂર્ણ સંખ્યા શૂન્યથી સ્ટાર્ટ થાય, 0, 1, 2, હવે શૂન્યની આગળ કોઈ સંખ્યા છે નથી, એટલે આ જવાબ ખોટું। પરંતુ જો હોય જ શબ્દ કાઢી નાખે તો આપણે જવાબ સાચો લખી શકીએ, પણ છતાં અહીંયા પૂર્વની જગ્યાએ પછી હોવું જોઈએ। 7 નંબર, દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા જ હોય તો સાચું છે। પૂર્ણ સંખ્યા 0 એની પછી 1
2 આવી રીતે અનંત સુધી લઈએ તો બધી કેવી છે? પૂર્ણ જ હોય છે, એટલે સાચું. 8 કોઈ પણ 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય છે. નહીં, આ ખોટું છે. કેમ કે કોઈ પણ 2 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા લઈએ તો 2 અને 3 લઈએ તો 2 અને 3 બંને પ્રાકૃતિક સંખ્યા તો છે, પણ સંખ્યા રેખામાં આપણે -2 0 1 લઈએ તો આ જે છે પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. 0 કે 1 લઈએ તો 0 પણ પ્રાકૃતિક સંખ્યામાં આવે નહીં. પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી શરૂ થાય. તેથી પ્રશ્ન 3 જવાબ આપો. 11,232 અને 11,247ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. તો અહીંયા જે છે 11,242 43 44 45 46 47 48 એવી રીતે લઈ અને છેક તમારે જે છે 46 સુધીની સંખ્યાઓ લેવાની છે. એટલે 32થી લઈ 11,232 તો 32 પછી 33 34 35 36 37 એમ લઈ અને 47 છે તો 47ની આગળ 46. અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે 32 અને 47ની વચ્ચે એટલે 32 અને 47 લેવાના નથી. તો આટલી પૂર્ણ સંખ્યાઓ આવે. 10 નંબર 13,400ની પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. હવે 13,400 એની પહેલાંની સંખ્યા લેવા માટે માઇનસ કરવા પડે. -1 કરીએ તો આવશે 13,399 398 અને 397. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? તો જવાબ આવશે 0. 0 પોતે એક પૂર્ણ સંખ્યા છે અને 0થી જ શરૂ થાય છે. એની આગળ કોઈ પણ પૂર્ણ સંખ્યા મળે નહીં, પણ હા એની આગળ ઋણ સંખ્યા મળે. 2 નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો ઉપરોક્તમાંથી જવાબ આવશે ડી. ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્ય સાચા છે. 2 ખાલી જગ્યા પૂરો. 14,568 અને 14,570ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કઈ? તો 68 અને 70ની વચ્ચે આવે 69. એટલે જવાબ આવશે 14,569. 4 લેસ ધેન, લ જેમ લેસ ધેન અને ગની જેમ ગ્રેટર ધેન ચિહ્ન મૂકો. તો લેસ ધેન એટલે લ, જે બાજુ પાખ્યા ખુલ્લા હોય એ મોટી સંખ્યા છે અને પાખ્યા બંધ હોય તે નાની સંખ્યા છે. તો અહીંયા જે છે 5,56,893 અને 56,983. તો આ 900 છે અને 800 છે એટલે મોટી કોણ આવે? તો કે 900 વાળી, એટલે આવશે લેસ ધેન. 5 નંબર 58,940ની પહેલાં તરત આવતી પૂર્ણ સંખ્યા કઈ? તો છેલ્લે 40 છે, 40ની પહેલાં આવે 39. એટલે જવાબ આવશે 58,939. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.